यहाँ खिल के बिखरने को। નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઘનશ્યામભાઈની પરમિશન સાથે હું કંઈક 2 મિનિટ મારી લાગણી એમના માટે અને આપ સૌ માટે વ્યક્ત કરવા માગું છું. અમે સૂર મંદિર એટલે સંગીતનું એક વિરાટ મંદિર, મા સરસ્વતીનું મંદિર, જ્યાં આપણે બધા પૂજા કરીએ છીએ, કોઈ સાંભળીને, કોઈ ગાઈને, કોઈ આપણે બધા એમના માના ભક્તો છીએ, આનંદ કરીએ. આ સૂર મંદિરમાં 2000ની સાલથી એમણે ચાલુ કર્યું હતું. આઈ વોઝ અ ફાઉન્ડર મેમ્બર વિથ હિમ, અને ફાઉન્ડર પ્રમુખ તો આપણા ઘનશ્યામભાઈ હતા જ, બધાને ખબર છે. 18 વર્ષ સુધી સરસ રીતે બહુ સંસ્થા એકદમ ટોપ ચાલવાની પણ હતી, પણ અમુક સંજોગો એવા ઊભા થયા એટલે સાહેબને એમ થયું કે હવે હું પ્રોફેશનલ ક્લબ શો કરવાની જગ્યાએ આટલું બધું અહીંયા જો રાજકોટમાં બધું ટેલેન્ટ આટલા રસિકો દેખાતા હોય તો હું પોતે જ એકેડમી શરૂ કરું સુરેખા ભાભી સાથે. ને એમને કહે કે ભાભી પણ બહુ સારા, બહુ સંગીતજ્ઞ છે, અને ભાભી એમની સાથે જોડાણનું કારણ પણ સંગીત જ છે. એટલે એમને એવી ઈચ્છા થઈ કે હું એક એકેડમી ચલાવું. એટલે અમે શરૂઆતમાં ત્યારે બધા લિસ્નર હતા. અમે શીખીએ, આપણે બધા લિસ્નર જ છીએ, એવું નથી હું સિંગર છું ને આપ નથી, બધા સિંગર જ છીએ આપણે. કોઈ થોડુંક વધારે શીખી ગયા હોય, કોઈ 5મા ધોરણમાં હોય, કોઈ 1લા ધોરણમાં હોય, એટલો જ ફેર હોય છે. પણ અમે ખૂબ એમની ત્યાં શીખવાની શરૂઆત કરી, ખૂબ મજા આવી. અને ક્લબમાં એમણે 43 ટોટલ નવા કલાકારો, બોમ્બે, મદ્રાસ, કલકત્તા, નવા 43 કલાકારોને રાજકોટમાં ઇન્ટ્રોડ્યુસ કરનાર સૂર મંદિર હતું. અને ક્વોલિટી અને સ્ક્રિપ્ટ બાબતમાં કદાચ એવું તો ન બોલે માઇકમાં મારે, પણ છતાં એમ કહું કદાચ કોઈ દુશ્મન હોય કે હરીફ હોય ને, પણ તો એ પણ તેને પણ તારીફ કરે કે બહુ સ્ક્રિપ્ટ સરસ હતી, બહુ કલાકારો સરસ હતા, સિંગરો સરસ હતા, મ્યુઝિશિયનો સરસ હતા. એટલે એ બાબતમાં હેડ્સ ઓફ ટુ સૂર મંદિર એન્ડ ઘનશ્યામભાઈ બોથ. અને એટલે જે જીતુભાઈ વાત કરે છે, હેમુ ગઢવી હોલમાં 18 વર્ષ સુધી મારા 800 મેમ્બર હતા ક્લબમાં, અને 18 વર્ષ સુધી કન્ટિન્યુઅસ 110 કાર્યક્રમો કન્ટિન્યુઅસ આપ્યા છે હેમુ ગઢવી હોલમાં. એટલે જૂના લોકો જે છે એ લોકોને બધાને ખ્યાલ છે. એમાં અજયભાઈ શુક્લ અમારા બેટા છે, એ બધાને ખ્યાલ છે કે સૂર મંદિરના કેટલા સરસ શો આપણે, અને એ વખતે બહુ મહેનત પણ ઘણી કરી હતી, અને એક સારી ક્રેડિટ પણ આપી છે રાજકોટના સુગ્ન રસિક જનતાઓએ, એનો મને આનંદ છે. અને જે લોકો એમની પાસે તાલીમ લે છે, કારણ કે સિનિયર કલાકાર છે, 45 વર્ષથી સંગીતના ક્ષેત્રે સંકળાયેલા છે, ઘણા બધા મેડલો કોમ્પિટિશનોમાં આમાં તેમાં લીધેલા છે, આપ સૌ વિદિત હશો એનાથી પણ. એટલે લોકોને એમ થાય કે આપણે કંઈક શીખીએ તો અનુભવી પાસે શીખીએ તો મજા આવે. એટલે અમારા જેવા મેં 10-12 વર્ષ પહેલાં હું પણ ગયો હતો. પછી અમે તો બધા પાસે ઘણું સંગીતજ્ઞ અમારા રાજનભાઈ મહેતા સાહેબ આવ્યા છે અહીંયા ભાભી સાહેબ સાથે, એમની પાસે હું ઘણું શીખવું, અમે ભેગા થતા હોઈએ, આનંદ કરતા હોઈએ. એટલે દરેક વ્યક્તિ પાસે કંઈક ને કંઈક શીખવાનું આપણને મળતું જ હોય છે. અને મજા રાઠોડ સાહેબ પાસે ઘણું શીખું છું. એટલે આવી રીતના ઘણા બધાના જેટલા દાખલા આપવું એટલા ઓછા છે. આ બધા પાસેથી કંઈક ને કંઈક જાણવા શીખવા મળે છે, આપણને બધાને એકબીજાને મળે છે. અને વી આર ઓલવેઝ સ્ટુડન્ટ્સ, ઓલ આર સ્ટુડન્ટ્સ. એટલે એ ખાલી અમારા સ્ટુડન્ટના પ્રોગ્રામમાં છે ને એક સાહેબે ભૂલ કરી છે, એ તમારું ધ્યાન દોરું છું. એક જ સ્ટુડન્ટ નથી, એ અમારા મેન્ટર અને માર્ગદર્શક છે. સાહેબ એમના સ્ટુડન્ટ છે, સુરેખાબેન રાવલ. થેન્ક યુ. એટલે હવે આપણે સંગીતનો દોર આગળ વધારીએ. પણ આવી રીતના સાહેબ બધાને ટૂંકમાં ખૂબ આનંદ કરાવે છે, તાલીમ આપે છે, અને બહુ સ્ટ્રિક્ટ છે કે અમુક લેવલ સુધીની તમારી ગાયકી પહોંચે પછી જ તમને સ્ટેજ પ્રોવાઈડ કરે છે. એવો તો એમનો એક પ્રિન્સિપલ બહુ સરસ છે, જેથી કરીને કોઈ નબળી ક્વોલિટી કે સામે આવ્યો હોય પોતાનો. આજે સમયદાન સૌથી મોટું દાન છે પૈસા કરતાં. 2-5 હજાર તો ગમે તે દઈને છૂટી જતા હોય છે, પણ 3 કલાક આજે અહીંયા આવીને બેસો, that is the biggest donation to the society, to the સંગીત and to everybody. એટલે રિયલી હવે સૌ ખૂબ આપ સૌનો ખૂબ આભાર માનીએ છીએ. આપ મોટું દાન કરો છો અમને સૌને, સમયદાન, આશીર્વાદ, પ્રેમ સૌ આપો છો. એટલે આજે પણ આવો આનંદ કરીશું, મજા કરીશું. પ્લીઝ સર. खिलते हैं गुल यहाँ
खिल के बिखरने को खिलते हैं गुल यहाँ, खिल के बिखरने को मिलते हैं दिल यहाँ, मिल के बिछड़ने को खिलते हैं गुल यहाँ। कल रहे ना रहे मौसम ये प्यार का, कल रुके ना रुके दूल्हा बहार का, कल रहे ना रहे मौसम ये प्यार का, कल रुके ना रुके डोला बहार का। चार पल मिले जो आज प्यार में गुजार दे, खिलते हैं गुल यहाँ, खिल के बिखरने को खिलते हैं गुल यहाँ। हो हाँ, ज़ीलों के होठों पर मेघों का राग है, फूलों के सीने में ठंडी ठंडी आग है, ज़ीलों के होठों पर मेघों का राग है, फूलों के सीने में ठंडी ठंडी आग है। दिल के आईने में तू ये समा उतार दे, खिलते हैं गुल यहाँ, खिल के बिखरने को खिलते हैं गुल यहाँ। प्यासा है दिल सनम, प्यासी ये रात है, होठों में दबी दबी कोई मीठी बात है। प्यासा है दिल सनम, प्यासी ये रात है।